અને હવે સમાચારો વિગતવાર જોઈએ. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાનો છે અને આગામી 7 દિવસ વાતાવરણ પણ ડ્રાય રહેશે. હવે વાતાવરણમાં એકાએક પલટો આવવાનો છે અને ધીમે ધીમે ગરમીના દિવસો આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. જો કે છેલ્લા 48 કલાકથી તો હવે થોડી ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે, એટલે કે અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી સ્થિતિ છે. આગામી સમયમાં 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ગરમીનું જોર વધશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान और लघुतम तापमान है आगे 24 घंटे में थोड़ा एनएलसी कैटेगरी में रहेगा. अभी जो टेम्परेचर है 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही रहेगा, लेकिन 24 घंटे के बाद वो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा. माछवाड़ी भाई है, इसके लिए आज भी हमारा वार्निंग है, येलो वार्निंग दिया गया है. जो गुजरात तटीय क्षेत्र है, नॉर्थ एंड साउथ गुजरात तटीय क्षेत्र, इसमें जो विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा. तेज हवा चलेगी और गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा में रहेगा.